તો અત્યારે આપણી ભેલપુરી બની ગઈ છે, પણ આના અંદર ડુંગળી અને ટામેટા નાખવાના બાકી છે. તો તેના માટે અત્યારે ભેલપુરી બનાવવાના છે. તો તમે જોઈ શકો છો મારા હાથના અંદર અત્યારે આપણે અહીંયા પડીકા પરચેસ કરી લીધા છે. અને આજે આપણે બનાવવાની છે ભેલપુરી. અને ભેલપુરી બનાવવામાં શું શું વસ્તુ લાવે છે તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં. ભેલપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અત્યારે મમરાની જરૂર પડશે. તો તમે જોઈ શકો છો આ ભેલ મિક્સમાં અત્યારે આપણે અહીંયા મમરા લઈને આવી ગયા છે. અને 5 રૂપિયાના છે ને આ રિયલના અંદર છે. તો તમે કોઈ પણ કંપનીના અંદર તમે જોઈ શકો છો અત્યારે આપણે રતલામી સેવ લઈને આવી ગયા છે. તો રતલામી સેવ થોડી નાખશું તો ભેલપુરીના અંદર બહુ સારું દેખાય છે. તો તેના માટે અત્યારે આપણે રતલામી સેવ લઈને આવી ગયા છીએ અત્યારે. તો આને પણ અત્યારે આપણે ભેલપુરી બનાવીએ તો ચણા દાળ તો નાખવી જ પડશે, કેમ તો ચણા દાળ મને થોડી બહુ પસંદ છે. તો તેના માટે અત્યારે આપણે ચણા દાળ પણ લઈને આવી ગયા છે. અને આ 5 રૂપિયાની છે ને આ પણ બાલાજીના અંદર છે. તમે જોઈ શકો છો આ થોડી ચણા દાળ ઓછી લાગો. વટાણા તમે જોઈ શકો છો અત્યારે બાલાજીના લઈને આવી ગયા છે. અને ભેલપુરીની અંદર શું શું ઉમેરવાનું છે હું મારી હિસાબથી લઈને આવી ગયા છું. તો તેના માટે અત્યારે આપણે જે પણ વસ્તુ લાવ્યા છે એને તોડી અને એકવાર મિક્સ કરી અને એને થોડું મિક્સ કર્યા પછી હવે જોઈએ છે કે ખરેખર ભેલપુરી આપણી કેવી બને. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ વાટકાના અંદર અત્યારે આપણે ભેલપુરી બનાવી દીધી છે, પણ આના અંદર અત્યારે ડુંગળી નાખવાની છે કાપી નથી, થોડા ટામેટા પણ નાખવાના. અને ટામેટા અને ડુંગળી નાખશું તો સ્વાદ થોડો સારો લાગશે. અને આના અંદર થોડું હજુ મિક્સ કરવા જેવું મને લાગે છે. તો હજુ અત્યારે આપણે મિક્સ કરવાનું છે.